નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાન માટે સરકાર દ્વારા 25,000 સુધીની પ્રતિ હેક્ટર સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની। સીએમ ભૂપેન્દ્ર પટેલ કિસાન સર્વોદય યોજના હેઠળ માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત પૂર્ણ દોહરાવી। ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ, ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટર માટે ગ્રામ પંચાયત કક્ષાએ સુવિધા। રાજ્યના 27 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, જે રાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ છે। ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટી દ્વારા ખેડૂત સાથે ગેરવર્તન મામલે તપાસના આદેશ। નવી સરકારી નીતિ હેઠળ ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ મર્યાદા વધારવા પર વિચારણા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માનિત કર્યા। આજથી રેલવેના ટિકિટ દરમાં નજીવો વધારો, 1 થી 2 પૈસા પ્રતિ કિલોમીટર અમલી બન્યા। એર ઇન્ડિયા એક્સપ્રેસની પ્રથમ ફ્લાઇટ સાથે નવી મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન કામગીરીનો પ્રારંભ। નવા વર્ષ પૂર્વ દિલ્હી પોલીસે મોટો પાયે સર્ચ ઓપરેશન ચલાવી 350થી વધુ અસામાજિક તત્વોની ધરપકડ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપમાં યુતિનો દબદબો જોવા મળ્યો। અરાવલ્લી પર્વતમાં અનાજ સંરક્ષણ મુદ્દે કેન્દ્ર સરકારે રાજ્યને કડક અમલીકરણ કરવા નિર્દેશ આપ્યા। ઉત્તર ભારત, યુપી, બિહાર, દિલ્હીમાં તીવ્ર કોલ્ડ વેવની કારણે શાળાઓમાં રજાઓ જાહેર। વર્ષ 2025માં ભારતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ જીડીપીના 3.1%એ પહોંચ્યો, જે ઐતિહાસિક છે। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા મુદ્દે ભારતીય એમ્બેસીએ ચિંતા વ્યક્ત કરી, હિંસાના અહેવાલો। અમેરિકાએ નાઇજીરિયામાં આઈએસ આતંકીઓ વિરુદ્ધ એરેસ્ટ કરી, જેમાં અનેક આતંકીઓ ઠાર। ટોરન્ટોમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી હત્યા, વિદેશ મંત્રાલય દ્વારા તપાસની માંગ। દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 170થી વધુ લોકોના મોત બાદ વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો। અમદાવાદનો સુભાષ બ્રિજ તોડીને ત્યાં 2 નવી લેન બનાવવાની કામગીરી શરૂ કરવાની જાહેરાત। બનાસકાંઠામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થશે। ખોરાકનો બગાડ અટકાવવા ગુજરાત હોટલ ફેડરેશન દ્વારા 5% ડિસ્કાઉન્ટની નવી સ્કીમ શરૂ કરાઈ। થરાદમાં રોડના કામમાં વિલંબ થતા ખેડૂતોએ જાતે પાવડા લઈ ખાડા પૂરવાનું શરૂ કરી વિરોધ કર્યો। નર્મદામાં 95,000 લાખના તોડકામમાં મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા। એસબીઆઈ ક્લાર્ક મેન્સનું પરિણામ જાહેર થયું, ઉમેદવારો ઓનલાઈન ચેક કરી શકશે। સરકારે અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ નામની 2 એરલાઇન્સને મંજૂરી આપી। ગૂગલ પિક્સેલ 9 પ્રો પર ભારતીય બજારમાં 27,500 સુધીનું મોટું ડિસ્કાઉન્ટ। નોકરી છોડ્યા પછી પણ પીએફ એકાઉન્ટ પર વ્યાજ મળશે કે નહીં તે અંગે નવી સ્પષ્ટતા। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એમએલએ કેતન ઇનામદારે વિદેશ મંત્રીને પત્ર લખ્યો। ઉત્તર પ્રદેશમાં શાળાઓમાં અખબાર વાંચન ફરજિયાત કરવામાં આવ્યું। ડોક્ટરે વાયુ પ્રદૂષણને કારણે શ્વસન રોગો વધવાની ચેતવણી આપી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।